મારા કાકા હજી કામ છે, મારે કોમ આવે પણ બરાબર કોમ તો કાકો હોઈ ગયા. કાકા એ કાકા લા ભેમભાઈ નવું ઘર બનાવે છે. કાકા કોમ નું ટેન્શન વધી ગયું લાગે. ખબર શું કરો? નવરા થયા કે ના? કોયલા પાછા કરો, કોયલા પાછા કરો. એ કાકા કાકા આ ભેમભાઈ ઘર બનાવે તે કે આવજો તે ઓટો મારવા તે હેડો જોતા આવીએ. એલા કાકા ને પછી કોમ વાળા આયા ને આતા કાંઈ હું બે શેતન જાવું. ઓ શેતર વાળું ઘર બનાવી શેતરમાં. આ જોઈએ થોડા કોયલા પાછા કરી પછી જઈએ આખો. થોડી વાર આ જોવા દે જલ્દી પાછા આવજો કે આપડે. ના ના એ અડધો કલાક ઈ થોડુંક હોય યાર 2 કલાક બેસી દેવાનું હોય. આ મારા પર દોવાનું ટાઈમ થઈ જાય. ફોન ફોન તો કાઢવાનું ટપમાં પડી હોય. જુઓ બધું આપણે જોવા યાર કેવી છે બાકી જોજો. આ પેડાર હોય તો આવી ના હાથ. પેડા એટલે તો હું રાખતો ને એટલે તો આપણે જાતે કરીએ પછી. આપણા આગળ વેચવાની હે. કઈ 1,20,000 રૂપિયા લેવાના હતી. કઈ કેજો કોઈ હોય તો. એડો કોક હશે તો કઈ આપણો તમને ખબર હે ઢોરાનું આપણને આ તો કેજો ભાઈ તમે શેડમાં બીડો આપણે ટ્રેક્ટર લાયા પાછા. કઈ લાયા? હમણાં જ લાયો એના લાયો. એટલે પેડા પેડા ખવડાવતા યાર. એ તો ખવડાવે છે પણ તમે બોલાવજો ખરા આવે ટ્રેક્ટર હમણાં જ લાયા છે. હજી નવું પેટી નથી આપણે સાગરમાં જ લાયો. ટ્રેક્ટર તો આપણો રસ ખરો ભાવ. એટલે પણ હાલ છો બે ભલા ને ઉતરો ને એચા જીધા લાયો તમે ચડી જાવ. મુરતે નહીં એટલે કોઈ ને ખાઈ દઉં તમારે ટ્રેક્ટર. એ ના ચાલો નેચા ઉતરા પેલા. અત્યારે તો એ ના મેળા ઉતરજો નેચા ઉતરા. એટલે યાર તમે તો યાર તમે ટ્રેક્ટરમાં ચડી ગયા તમે તો ખાલી બતાવી એમાં. આવા તો ટ્રેક્ટરમાં છે યાર પડે યાર તમે તો ટ્રેક્ટરમાં બેવાના શોખ ઓછા રાખો તમે. અત્યારે પણ તો બતાવ્યા ટ્રેક્ટરમાં ચડ્યા કે શેડવા બોલાવજો એમ કીધું તમે તો બેહવા નહીં કીધું. અમે લાવશું હેડો. લાવજો અમે યાર. તો તમને આવી રીતે ઉતાર દેવો પણ. હા તે અમે જ લાયા અમે જ બેહવા થોડો આવીએ તમારી. ના ના અમારે સમય બદલા અમે અમારે તો લાવશું. ભગવાન માતાજીની દયા જોજો ખાલી. ભાઈ આને જબરું બનાવ્યું છે એટલે ખરેખર વાંધો હો પણ ઘર તો જુઓ. આપણે ઘેર આયા જોરદાર ઘર બનાવ્યું ખરેખર. કાકા એ કાકા એ કાકા એ કાકા એ એટલે હું જીવ ભાઈ કાકા એટલે તો જતા રહ્યા. હા જતા રહ્યા. એટલે સોનારો ભરાક ને તમે હિંમત ના હારી લે મારે અરે અમારે તો યાર બરાબર કે શાંતિ રાખો ભાઈ સોના. એટલે આ જોવા તો દે તમે ડોહાને એમને અલે યાર 3-4 લાખ નું ઘર ઊભું કર્યું લોલું દેવું. એટલે ડોહો નહીં મારે એટલે સવાસ લે છે. શાંતિ રાખો તમે જોવા ધક ધક થાય છે. જોવા તમે પહેલા તમે તમારે યાર મોડલ મારી ગયું તમારું કઈ કદર નહીં. એટલે મોડા મારી ગયું કદર નહીં એવું નહીં પણ તમે શાંતિ રાખો ઘણી ગોડા ના થઈ જાઓ. અલે ભાઈ મને હવારે તો મળ્યા છે ગોધરાન કે ચા પીવા આવજો આવ્યો તો જુઓ મળેલા પડ્યા છે. મરેલા પડ્યા તો પણ એવું કોઈ કરશો કહો રો રો કરશો. ઉભા થયો સોનારો 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 તમે તો અલે આ ભાઈ ભગવાન યાર ભાઈ મારું તો યાર મારા ભાઈ બંધ તમારા ભાઈ જેવું રાખતા. અલ્યા ભગવાન યાર સ્વર્ગવાસમાં હવે અવતાર આલે નવો ઓકે વગે બંધ કરો પતી ગયો મહુ કરી ગયા આપડા હવે ગયડા ઘર પણ જાય તો ખરા કે અમને બોલાવો 2-4 જણાને. એ તો ફોન કરીએ આપણે હાલો બધા બોલાવી દઈએ એટલે કે મહેમાન પાડવાનું અમે 2 જણા જઈએ તમે ઘેર રહો તા મારા પાસે તો પૈસા જ પૈસા તો આલો ભાઈ તમારા કાકો મરી ગયા આની યાર. અલે આ પૈસા મુવાલે એટલે પૈસા તમે હાલશો પણ એ તો હાલે ના યાર ભત્રીજો હાલે પૈસા વ્યવહારમાં કાકો કરતા રહે. એટલે પૈસા નહીં તમારા પા એ છોકરો યાર નાદાને તમે એની જોડે પૈસા માંગો. લેવડો પૈસા હું આલું 2000 જેવું પડ્યું છે. 2000 પડ્યા તો હેરો ચાલશે વાંધો નહીં હેરો. પછી હું હાલ દેતી તને. ના હોય તમે બધાને ફોન કરી દેજે ફટાફટ. રાતે હું કહી દઉં મારા હો કાકા. વધુ ફોન. બધાને ફોન કરજો ને મહેમાન ભાઈ હાજા હોરું ભાઈ હાજા હોરા જતા રહ્યા ઘર કરતા કરતા મને લાગે ખરેખર. અત્યારે કાયા બધા પૈસા વાપરી મોળા હારો હતો ભાઈ. અડધી રાતે ફોન કરો તો મારું કામ કાઢતો એટલે હતો. મને મોડા ના હારો લાગે. હતો પણ આ તો ઘરમાં ખર્ચો કર્યો એને
ભાઈ યાર મસ્ત માણસ હતો ને. ભાઈ માણસ સારો હતો પણ જતો રહ્યો ને બાપુ. બોલો અત્યારે હારું કોઈ માણસ નું કોઈ નક્કી નહીં. માણસો ને અત્યારે માણસ નું નક્કી હોય ગમે ત્યારે જતો રહે. આ તો અટકની બીમારી એ તો બીમારીમાં ગમે ત્યારે જતો રહે માણસ. અટકની બીમારી તો અટક આપણું હૃદય દબી જાય સમજી લો. હૃદયમાં કોઈ શ્વાસ વેચી દબી જાય એમને. વેચી વેચી આ તો અટક કે ના કહેવાય. હૃદય દબી જાય એટલે માણસ મરી જાય. હુરે મરી જાય. એવું થઈ હા વરીન તો આયે ગયું બધું ગયો આમ તો છૂટી ગયું. ક્રિયા વર્તા એટલે કરે આપણા હતા જાહો તો હેતા ને શું કરજો તમારે ટ્રેક્ટર લઈ લો ને. એટલે ટ્રેક્ટર માં પણ મારા ડીઝલ નહીં યાર. અને આ તો હાવ ખરો જ્યાં જો ને ટ્રેક્ટર પર જ ચડી જાય. જો લઈ ટ્રેક્ટર લઈને વાતો ના થાય. એટલે મરી ગયો તો આવ્યો. એ ભાઈ તું મરી ગયો તો મરી ગયો નો જઈ આવ્યો. નહીં મરી ગયો. તારે અલે મરેલું માણસ ના આવે યાર. હાથે તું નહીં મરી ગયો. અલે અમે લઈને આવીએ બધું ક્રિયા ચાલી જા. તું મરી ગયો. અલે મરેલા માણસ તો છો ગાંઠ લો યાર તમે શરમા. તો કેમ બોલું છું? અલે તું મરી ગયો હોય જો આવ્યો લે હોય. અરે ઈયોનું કા તાર કેવું પડે અમે એટલે મેં તો કીધું મરી ગયો તો એને મેં બોલ્યો નહીં. કારણ લે તમારે ખબર નહીં પડતી. હું આવું. ના ભાઈ મરેલા માણસ ના અંકત ના લઈએ. અલે પણ હું નહીં મરી ગયો. ઈ કાં અમારે દુકાનવાળા શું કહેવાનું? ક્યાં ઓના માટે મરેલો છે એ અમારા એના માટે સામાન લેવા નહીં. ના, તું મરી જા. ના મરે તો મરી જા. અલે પેલું ટ્રેક્ટર તોડજો મારું તમે જો અહીંથી. હલો. હું મરી ગયો લ્યા. હા. મરી ગયેલા ચોથી કેળા આવા લ્યા. યાર મરેલા માણસ નો હંગાટ લો. અલે મરેલો ટ્રેક્ટર લેવાનું કહું, ટ્રેક્ટર લેતા નહીં. મરેલા અલે માણસ મરેલો આવો ને હું ટ્રેક્ટરમાં ડીઝલ નહીં. ના, ટ્રેક્ટર મારા લઈ લો. ટ્રેક્ટરમાં ડીઝલ નહીં. તમે આખા ટ્રેક્ટર પર ચડવાના બહીને બહીને હવે તો ઢોળશો દૂધ ને બુધવાર માં પડ્યું હતું કમ્પ્લીટ. મારા ટ્રેક્ટરમાં ડીઝલ નહીં લે હેલો. મને તો ભૂખ આ લાગી. ઉકેલો ખાવા પર મને ખોરાક ખાવું છે તું. મને તો ભૂખ લાગી મૂકી જો ખાવા તો. અલે નહીં કેજો ખા. યાર ભૂખ લાગી છે હવે ટ્રેક્ટર લઈને આપણે કે ક્રિયા કરવાનું હોય ને કેરીઓ ખાવાનું હું જા લ્યા. અમે ટ્રેક્ટર લેતા નહીં. અરે હેડતા કેરે પોક્ષે મારે ભૂખે મરવાનું ઈ કર. એ તો હાલ આવતા યાર. એટલે પેલો મરી ગયો છે ને એને કિલ્લે માટે સામાન પેલો હંગાત તો છે હમણાં પાછો. ક્રિયાનો સામાનના પૈસા હું ખર્ચે ખવડાવવું પડશે તમારે. પાય વાની એ નહીં. મને ખવડાવવું પડશે. પણ મારા પાસે રૂપિયો નહીં. તો કેરીઓ ખાવા દેવા દેતા નહીં યાર. એટલે તમે હેડજો. એ ખાવ તો થોડો ઊભો થઈ જાય. આ પેલો મરી ગયો હન વાના હું નહીં. અરે આવું આવું તમે યાર. કઈડા ઘર પણ આ બધી કોકની પાપો બાપો. પેલો મરી ગયો એના ઘર કરી છે નવું એના માટે તો ચેનલો લાવ્યો છે. મને તો ખવડાવશો તો હું તો હંગાત આવી નાખી દઉં. નહીં આવતો. આ મારા પોરણ બોય તું અરે ઓય આડા પર મને ભૂખ લાગી છે. યાર પેલો મરે છે વડા આવા હું ઊંચી છે લે હવે મારે શું કરું. મરી ગયો તે હું ભૂખ્યો રહે એટલે જીવતો થઈ જા. એટલે તારે પણ મારી વાત પર તું શું લેવા જાય. ક્રિયાનો સામાન લેવા. તો કિરિયા સામાન લેવા તો વા પેલો ઈ પડે છે ને તું આ કેમ બેહી રહ્યો. મને ભૂખ લાગી છે. શું કરીને હેડ્યો તું તોથી માં. એ તો ઈકરની વાત અલગ હોય, વયની વાત અલગ હોય. એટલે આ તોથી કોકના હારું મનાય નથી હેડવું ને. હા. તારા જેવો ડાયો માણસ તો મેં આજ જ જોયો તને લે. કોકી બધું કરું હું ભૂખ્યો ના રહું. એટલે કોક મરે એટલે ખાવાનું ઉજલે. ઉજત કે ખાવું તો પડે જ કે લે. અલ્યા નાખો તો આપણે મરી જઈએ. એટલે પણ એને કાઢીને ખવાય તો ખા. હાલ કાઢ દે પણ તું ઘેર તો ખરા લેવા. એ કાઢી દે કે હાલ ના આવે. કામ કરો. શું કે કાઢી દો. એટલે એમને એમ ના કઢાય. પેલો ડોયનો ભત્રીજો બાપડો એકલો એના જોડે છે. કોઈ મહેમાન આવ્યું કોઈ નહીં આવ્યું હાલ તો જોઈને દોડીને ઉભો થયો રે. એ તો તમે જ દોડતા થયા છો ને. પેલો હાલતો તો ભત્રીજો કે હું માપા પૈસા નહીં માગા કાપા હલાય પણ તમે ગાલતો તમે કોઈ ના એના પા મરેલા પા દેવું લેવાનું. તમે જેમ કેતા હતી તો મોટી બાઈ ના થતા હતા. હું તો હારું લગાડવા કેતો તો. તો હારું લગાવવા કેતા હતા તો હવે કાઢો 2000 3000 જે હોય કિંમતી હેડો. પણ પાછા કોણ હશે તમે હાલશો? હું તો જોઈ લાય હું હારા પાસે રૂપિયો નહીં ના. તો મારે તો નહીં આવું. તમે જઈને લઈ આવો છો. અમાર કીધા તો કેવાય હોય હાલ પૈસા અમારે તો ડેરી પગાર થાય તારા ઢોરણ આવે. મારે તો પેટનો ખાડો પૂરવો પડશે. એટલે આ તારા પેટનો ખાડો પૂરવો પણ પેલો ડોહો જતો રહ્યો એનું કરવાનું શું આપણે હવે. આપણે લેવાને કરીને સામાન કીધ્યા નહીં. તો આપણે એકંકુ જોવા આવે છે. આપણે ખાઈએ છીએ ક્રિયાનો સામાન વળીએ છીએ. એ કોણ જોવા આવે? તમે તો યાર માણસ નહીં, સમજતા જ નહીં વાત. એટલે આ છો જ યાર ચમનજી. ચમનજી આયા. અલ્યા ઓમથી આવ્યો. ચમનજી દડો નંબર જવું જ છે. હા દાડો રમવાજી આપણે. અલા ભાઈ પેટનો ખાડો પુરાવા દે પરત દડો રમશો. તો મને ખવડાવવું પડશે. તમને ખબર હે ખાવાની ચિંતા ના કરો. ખાલી એટલે એકદમ આ દાડો દડો રમવા નંબર ના જો તમે મારી વાત સાંભળો. તમે તો બે અક્કલ વગર ના હોય કોક જતું રહ્યું છે. તો વિચારો કોકનું. એટલે તમે અક્કલ વગર ના છો. હું આપણો તો ખાવા મંગાજી.
કોઈ માણસ જતું રહ્યું હોય એ પાછો આવવાનો ખરો ના આવે તાણે. અને કીડિયાનો સામાન કલાક લેટ લઈને જાવ તો એ કેવું ખાટા મોડું થઈ જાય કે હડો આપણે પેલા દડો રમવા જઈએ અને પછી ખાઈએ અને પછી શાંતિથી કીડિયાનો સામાન લઈને જઈએ લે હાલો તાણ. તમે તો ગોડાથી વાતો કરો ખરેખર મને તો કોઈ નવાઈ લાગે તમારી વાતોમાં આજે યાર ખરેખર કેમ એની નવાઈ લાગે છે અલ્યા અમારે પેલો ડોહો જતો રહ્યો છે ને તમે તો કહો તો ના તો અલ્યા મંગાઈ એક જેવા તમે થોડું મારી વાત સમજો પેલો ડોહો જતો રહ્યો છે ને થોડું તમે શરમ કરો લે એટલે એમાં હેની શરમ ખાવામાં મંગાજી હા આનો રમ. આયો અલ્યા એ જણે પસાર રમો લે મારી વાત સમજો લે. હા. અલ્યા તમે એ ડોલા વાપરે ડોહા એક જાય કરવા પડે એ મારે ખાવાનું છે ખાવાના તો દરે બધે લવાજી થોડી વાર રમાડે પણ હું ખાવા જાઉં અને તો જલ્દી નાખો હું એ રમ હેડ તો નહીં રે બાપા તો નહીં તો નાખી દે હેડો એ હોકે જતો રહ્યો ભલે હેડો લે ના એ તો લોહી પીવું અને કરે છે અલ્યા નહીં રે બોલ ખાવાના દેખાય છે મારે ખાવા દેતો નહીં મારી વાત- દોડો રમવા દેતો નહીં પેલી વાત સાંભળો, પેલો ડોહો જતો રહેલો પડ્યો થઈ જાય એટલે તમે હું લેવા નીકળ્યા એને કિરિયાનો ખાવા. 10 મિનિટ રહો. એટલે દડો રમાય ના તમે વાત સમજો લે મારી આ દવા. લે સમજો લે અડધો કહું છું લે. કલાક લેટ જાવ તો ફરક પડશે સમજો લે પેલા હું મરી ગયો છું અલ્યા તું લે, જો. અલ્યા ભાઈ તું જા તું મરી તું ગયો. તું મરી ગયો. શું લે પેલા પડ્યો શું એટલે હું સામાન લઈને આવું પેલી કિરિયાનો સામાન આ પરવાણે વાન લઈ જાઉં છું. અલ્યા જેવું શું એટલે આ પેલા છાતી વારવા ગયા છે તમે શાંતિ હવે તમે જતા રહ્યો છો જતા રહો માટી મોડો બે ભાઈ આ જતા ને, આ જતા ને. એટલે આ જતા રહ્યા છો આનો હાજર બંધ રહે. કાકામાં મને ખબર છે તમે મને મળે હવે હું લઈ જાઉં ના મેં રોકે અલ્યા, હું છે એટલે તમારે શું હું કહું અલ્યા, પણ તમારો થોડો વિચારો ભલા જ છે આ ભૂખે મળ્યો મને તમે તો હળીએ ચડાયો તમે તો અમે તો ભૂખે એપ્રિલ ફૂલ મને ભૂખે માર્યો આખો દાડો